પછી વાળી આવી છે કેમ કે આજે એમુને સાટવાનું હતું આપણે પાવાનું હતું કાલ જ્યાં હેડાના દદેડા થાય છે ને યાને શરદી બહુ થઈ પાણી જેવા હેડા આવે એનું તો આવી જાવ મસ્ત મજાના બોર કા ઈર હેર વેઠા પડી ગયા જો મિત્રો વેઠો નીકળવામાં જો વેઠા પડી ગયા મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અને જો આપણી સવાર છે ને ભાઈ વાડીથી થઈ છે અને જો વાગ્યા કેટલા છે 11 વાગવા આવ્યા છે અને હવે લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે વાડીએ આવી અને જો અહીંયા મોટર આજે બોરની ચાલુ કરી છે વાયુમાં પાણી ખાલી થઈ ગયું હતું તો બોરનું ટાટર ફિટિંગ કર્યું હવે મોટર ચાલુ કરી અને આવા કંઈક ચણા છે અને હવે આપણે ચા બનાવી જો મહેમાન આવ્યા બનાવી આવ્યા છે તો જોઈએ એ જાય છે એને વાડીએ રાખી લીધા ને આવું કંઈક આપણે પાણી બોરનું આવે છે તમે જોઈ શકો હવે એથી વાવમાં ઉલારો ભરાશે અને પછી એ ઉલારો બહાર કાઢવાનો ચણા પાવાના એ રીતે આ રીતે કામકાજ હવે વાવમાં પાણી ખાલી થવા આવ્યા છે અને આ ચણા છે આપણા આવા કંઈક જો હવે જો ચા બનાવી ઉપર પીએ અને મોટર વાવની ચાલુ કરી દીધી પાણી ચાલુ કરી દઈએ આપણા છે મેટાલિક 35% છે તો આ ફૂંગી સાઈડનો છે ફૂંગી કોઈ કાળી કે હુકારો કે હોય ને એના માટે છે પડવા જ્યાં જ્યાં દેખાતો હતો ને એટલે કરવા ધાણામાં જ્યાં વધારે દેખાતો હતો ને એટલા થઈ જાવ હુકારો આવે નહીં તો એનું જો દ્રાવણ મંજુ મસ્ત મજાનું બનાવી લીધું છે અને આ બાજુ છે ને એમોનિયાનું દ્રાવણ છે એમોનિયા આપણે છે ને જેટલામાં આમ પાટલામાં હલાય એમ હતું ને એટલામાં આપણે હાથેથી દાટી દીધું છે બીજું હવે છે ને પાઈ જવાનું છે જો આ મેટાલિક છે એમને બે ભેગું વયું જશે મિત્રો મહેમાન હતા બેનને બનાવી આજે આવ્યો હતો તેડીને વહી ગયો મહેમાન હતા મહેમાન બધા વહી ગયા એટલે અમે લેટ આવ્યા લેટ એટલે કેટલા વાગે આવ્યા પાણી વાળવા ખબર 4 વાગે આવ્યા તો જોઈ લે ને અને હેલો મિત્રો જય દ્વારકાધીશ અને વાગવામાં કઈ ને કારણ તો હવા 4 જેવું થઈ ગયું છે અને આજે છે ને બપોર પછી વાળી આવી છે કેમ કે આજે એમુને સાટવાનું હતું આપણે પાવાનું હતું કાલ જે 2 બાસ્કી સાટ્યું ને એ બધું મેં દાંડું સાટ્યું હતું ને આજે પાવાનું એટલે આજે સવારનું છે ને દિલીપની વાત હતા જ્યાં છે ને આવી રીતનું કરી દીધું પાણીમાં દ્રાવણ બનાવે ત્યાં પાણી જેવું પ્રવાહમાં પાઈ દેવાનું એટલે કે પાવડર આપણે જે કાલનો પાઈ છે અને પાણી વારવાનું આપણે કહી તો એક પારી ઉપરનું અહીંથી એટલું આગળ છે આમ અને કોઈ ગોળ પારીએ જેવું પાવાનું છે જો દિલીપમાં પાણી વારે બેઠા હવે હાજી આ પી દે કે શું થાય આગળ જોઈએ આખું ભર્યું હવે આપણે નીચે દિલીપ જોયા કેટલો ટાઈમ આપણે પાતા દોઢ પારિયા જેવું પાવાનું છે જોવા નીચે બેઠા પારિયા નીચેના પારિયામાં પાણી જાય છે ચાલો તો આપણે અહીંયા જોતા આવે સૈણામાં આપણે જો કહીને આવા કંઈક સૈણા છે પોપટા અને ફ્લાવરિંગ અટાણે બહુ સારું છે અને શીણામાં કુણે પણ બહુ સારી છે અત્યારે ફૂલની એકદમ જમાવટ છે હવે આગળ આગળ જોયું જાય 2 મહિના માથે નહીં પણ 2 મહિના જેવું થયું છે આ શીણાને જો મિત્રો ચણામાં પાણી હાલે છે અને અમારે આજે આ હેડાના દદેડા થાય છે ને યાને શરદી બહુ થઈ પાણી જેવા હેડા આવે એનું શું કારણ છે કોમેન્ટ કરીને જણાવજો મને આ શરદી ઘણા વર્ષથી છે ને હવે તો વધતી જ જાય છે કાયમથી કાયમ એટલે આનું શું કારણ છે એલર્જી ડોક્ટરે એમ કહેવાની એલર્જી છે ડોક્ટરે એલર્જીનું કીધું તો જો પાણી ચાલુ જ છે ચણામાં મસ્ત મજાનું શું કેવું છે મિત્રો 2 મહિના થવા આવ્યા ચણાના 2 મહિના જેવું થયું હશે હા તો 2 મહિના જે થઈ ગયા હવે 23 તારીખે 2 મહિના રાઈટ થઈ જાય આજે 21 તારીખ છે 2 મહિના મને કે પોસવા હતો 2 મહિના જેવું થઈ ગયું ફાલ બતાવ્યો મિત્રોને તો મિત્રો કોમેન્ટ કરશે ને કેવો ફાલ છે શું છે સારું હાલો જોઈએ આજે મિત્રો આ પારીઓ પાઈ લઉં છે અને વાગી ગયા 4:30 હવે જોઈએ પી જાય કે ના પી જાય મહેમાન આવ્યા ને તમે સવારના પાણી વાળવા આવી ગયા સવારના પાણી ઓલું પાયું પછી ઉરિયા મેં નાખ્યું એલું એમુનિયા બાકી હતું ને હજી 11 બાકી નાખવાનું છે
મારા એમડી આવી અને સાન મને હું અહીંયા છે ને પાણી વારતો હતો, નાગું વારતો હતો, આવીને બેસી ગયા છે. શું લઈ આવ્યા? બોર લઈ આવ્યા મારા છાટુ ગોતી, અને એમડી લાઇટે વહી ગઈ છે. ये दुख का है खत्म नहीं होता. એ દુઃખ ક્યું ખતમ નહીં હોતા. આવી જશે, નહીં આવી જશે. હાલો ભાઈ, જો કલમ બોર છે ભાઈ, કલમી છે ને, તો ખાવા હોય તો આવી જાઓ. મસ્ત મજાના બોર. કા ઈર હેર વેઠા પડી ગયા જો મિત્રો, वेठो निकलवा જો વેઠા પડી ગયા જોતા. હજી તો બોર માન મસ્ત થયા હતા, વેઠા પડી ગયા. અમાय वेठो એ દુઃખ ક્યું ખતમ નહીં હોતા. તો તે ખાતા ખાતા જ નથી કઈ ખાતા હતા. आ सुनाइए વાહ વાહ, ક્યું શું વાત છે ભાઈ. જોતા સાખી સાખીને આપે બોર. વાહ, થેન્ક યુ થેન્ક યુ. मीठा है पाकला है પાકેલા હે. पापा સમય થઈ ગયો છે 6 વાગી ગયા છે, અને જો સૂરજ ભગવાન છે ને તેના ઘરે આવેલા. સનસેટનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનો તમે જોઈ શકો, એક નંબરનો. અને હજી મોટર આપણે હાલે, આજ થોડીક વાર રાખી લઈએ 7 સાડા 7 વાગ્યા સુધી, કારણ કે હજી આપણે અડધું જ પાયું. મહેમાન આવી ગયા ને એમાં અડધું જ પાયું. પછી ઉલારો બોરની મોટર હાલે છે, તો ઉલારો ઘણો ભરાઈ ગયો છે, તો આજ ઘડીક આંકી લઈને તો થોડાક ક્યારા પી જાય. આજનું વેધર જો ભાઈ કાતરો થઈ ગયો. આજના વેધરમાં હાવ કાતરો થઈ ગયો ભાઈ. હવે કંઈક ઠંડી આવે ને તો ભાઈ જરૂર છે ખાસ. હાવ ગરમી થાય, ગરમી બીજી રીતની ગરમી થાય, વાત ના પૂછો. અને જો આપણે પાણી તો ચાલુ છે, એ તો તમે જોયું જ છે ઓલરેડી. સાત વાગી ગયા છે અને હું આવતો રહ્યો ઘરે પાણી વારી. અને હું એકલો નહોતો, મંજુઈ હતી, તો મંજુઈ આવતી રહી છે. અને જો તબિયત લથડી ગઈ છે. તબિયત લથડી ગઈ. 7:30 વાગ્યા. 7:30 વાગે તબિયત લથડી ગઈ, પણ ફોનમાં જોવામાં તાકાત છે. જોજી कैसे कैसे लोग रहते हैं इस दुनिया में. તાવ આવે એમ છે. નથી મેળમાં આબુ છે શું થાય છે? ભારેંગું લાગે તો તાવ આવશે. શરદી છે ને તો તાવ આવશે. ચાલો જમી લઈ અને પછી સુઈ જાવે લેરી. તો મિત્રો તબિયત એમડીની છે ને હાવ લૂઝ થઈ ગઈ છે. અને હવે આપણે વ્યારું કરી લઈ મસ્ત મજાના. તને શું દેવા આવવાનું છે? તને શું તને નથી દેવાનું? કેમ? તું શું કરતી હતી? રમતો તો